પડીએ. દૂર દૂર જોઈ, બીજું કઈ જોવા માટે નથી. દૂર જોઈ. અમે થાકીને ફૂસ થઈ ગયેલા છે, પણ આની ઊંઘ તો આવતી નથી. બેટો સુઈ જાય હવે. ઓય હમણાં સુવા ના દીક આવે. કાં શાક બનાવવાની તું? ગોળનું શાક બનાવવાની. ગોળનું શાક ખાવાનું આવી જજો ભાઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો એમડી બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને આજથી બહુ દિવસથી વિચારતા હતા બ્લોગ ચાલુ કરીએ પણ ટાઈમ જ નહીં મળતો હતો. તો ઇન્સ્ટાગ્રામ પર આપણી એમડી બ્લોગ્સની ઓલરેડી પેજ છે એક, અને એના પર અમે ફની વિડીયો, નાના છોકરાનો વિડીયો, પછી અમારું પણ કંઈક ને કંઈક નાખતા હોય છે. તો એમાં અમારી 5000ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો પછી વિચાર આવ્યો કે લોકોનો સપોર્ટ મળતો છે, અને લોકોનો સપોર્ટ મળે છે એની સાથે મેં કહ્યું ચાલ નહીં, કેમ નહીં, લાઈફની આપણી મેમરી પણ એ બહાને શૂટ થતી રહેશે, અને ભવિષ્યમાં આપણા જ વિડીયો જોઈને આપણે ખુશી પણ થશે, અને કદાચ તમને પણ મજા આવે અમારા ફેમિલી વ્લોગમાં. તો એ હિસાબે અમે આજે ફેમિલી વ્લોગની શરૂઆત કરીએ છીએ. બહુ જ ટાઈમથી વિચારતા હતા, લગભગ 1 વર્ષથી અમે વિચારતા હતા. કે કીધું તો પછી મેં કહ્યું ચાલ આજે તો જે થાય તે આજથી વ્લોગ ચાલુ કરવું જ છે. મેક્સિમમ સન્ડે ઉતારીએ ને, સન્ડે ખાલી. અત્યારે સન્ડે હું બધા ઘરે હોય તો થોડીક મજા આવે. પછી એવું લાગે તો આપણે આગળ જોશું કેટલા વ્લોગ ઉતારવાના, કેટલા ની વ્લોગ ઉતારવાના. તો આવી સ્ટાર્ટ કરીએ છીએ. તો અત્યારે સવારના વાગ્યા છે 6:45, અને આજે આપણે ક્યાં જવાનું કીધું? મહાલક્ષ્મી જવાના છે. તો ફૂલ ફેમિલી મહાલક્ષ્મી જઈએ છીએ આજે, અને દર્શનની સાથે જ વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો બધા ઉઠી ગયા છે. અમે તો 4:30 વાગ્યાના ઉઠી જઈએ. 5 વાગે ઉઠવાનું ટ્રાય કરીએ મેક્સિમમ. આજે જવાના એમ કરીને 4:30 વાગે ઉઠી ગયા, પણ હજુ બધા નવા ધોવાના બાકી છે. કહેવાય ને કે ગુજરાતી ફેમિલી આમ સવારમાં વહેલા જવાના, પણ જવાનું તો છેલ્લે મોડું જ. તો અમારી મેડમ બી ઊંઘેલી જ છે. જો આ મેડમ બી પ્રોટીન શેક પીતા છે, પ્રોટીન શેક. તો મેં બી અત્યારે જસ્ટ સાયકલિંગ કરીને આવ્યો. 1 કલાક તિથલ ફરીને આવી ગયા આપણે. તો ચાલો નાહી ધોઈને રેડી થઈ જાય, પછી મળીએ તમને સીધા ગાડીમાં ફૂલ ફેમિલી સાથે. ચલો ઉઠી જાઓ બેટા, જવાના આપણે ફરવા. આવવાની ફરવા? નહીં આવવાની? વૈષ્ણવી તો આવવાની. ગુડ મોર્નિંગ છે. વૈષ્ણવી તો નાના બી કરી લીધું. કેમ પપ્પાની નાના? વિહાનાવાની? વિહાનાવાની છે? હા નહીં. ચાલો જવાના આપણે તો. જય કરવા જવાના મહાલક્ષ્મી મંદિરે. કયા મંદિરે જવાના? દાદા બી આવવાના. હેલો ગાઈસ કર દે ફોનમાં. હેલો ગાઈસ. આપણે 2 જણા આડા પડીએ. ક્યાં આડા પડીએ? અહીંયા આડા પડીએ. આડા પડી રાખવા વિહાગે એટલે આડા પડવું જ પડે ભાઈ. હવે મમ્મી આવતી છે. મારી વિહા કાંગે? મારી વિહા? ગુડ મોર્નિંગ. કોણે પુક કર્યો? કોણે પુક કર્યો? પપ્પાએ મારવાના છે જુટ્ટી. ચાલો આપણી ગાડી બી રેડી છે. ભાઈએ સાફ કરી નાખી. પપ્પાએ મને કીધું પણ કંટાળો આપણે તો સાફ બાફ કરવાનું. બોલો મહાલક્ષ્મી માત કી જય. ચાલો આપણે હવે નીકળી ગયા છે મહાલક્ષ્મી મંદિર જવા. આ છે ગીતાબેન, મમ્મી, ભાભી, પપ્પા, મારા મોટા ભાઈ. હા ને બેને તો ઓળખે જ ગાંડા. હા તો ધમાલ. અમારી વૈષ્ણવી માતાજી સુઈ ગઈ છે, તો એને પછી મળાવીએ. આ અમારી વૈષ્ણવી ને આ અમારી ધમાલી. ગાંડી પોળી કઈ છે? ગાંડી પોળી હા. ડાઈ કોણ? ડાઈ પોળી કઈ? વૈષ્ણવી. કેક જોયા કર. વૈષ્ણવી. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઊંઘ આવે? વિહાન આવે?
આવે તને તો ઊંઘ જ આવ્યા કરતી જ્યારે ત્યારે આમથી તો સુઈ જા કોણ ટાઈ દોસ્તાર માર પાડા જાવ પપ્પા નથી વાળી ભાઈ તને રાખે કોણ પપ્પા જ રાખતા છે મમ્મી તો નહીં જતી છે ઓફિસ હવે કેવી આવી ગઈ હવે આવી ગઈ જોયા કરો બહાર શું જોઈ તું દૂર જો ધૂળ જ બોતે દૂર જોઈ બીજું કઈ જોવા માટે નથી દૂર જોઈ ટ્રક કેટલી મોટી જાય ટ્રક છે ગાડી છે એ બધું જોવાનું ને વિહા હું જોઈ દૂર શોપિંગ છે હોટલ છે હોટલમાં શું કરવા જવાનું વ્યૂ શું ખાવા શોપિંગમાં શું કરવા જવાનું હોટલમાં શું ખાવાનું પછી સારું સારું ખાવાનું ને બીજું શું ઢોસા ઇડલી શાક બાબી કાંદો હા કાંદો ઓનિયન હા ફાઇનલી આપણે આવી ગયા છે મહાલક્ષ્મી માતાજીના મંદિરે આ અમારી લક્ષ્મી અમારી લક્ષ્મી ને આલ્લું એક બીજી ચાલો દર્શન કરવા જઈએ તો મેળો ચાલતો છે તો અહીંયા બહુ ભીડ છે કેટલું બધું પાર્કિંગ આખું ફૂલ છે વાહ મસ્ત ચોટીમાં બતાવો વિહાને બતાવો યાર કેટલી સરસ લાગે ગજરા લગાવ્યો વિહાય ગજરા લગાવ્યો શું લાગે આજે તો મેળો ચાલતો છે તો બહુ જ ભીડ છે મંદિરમાં આજે લાઈન હા કેટલી લાંબી લાઈન છે ગુડ્ડો ઊભી રહ્યા છે ને લાઈનમાં રહેવા જ પડશે ને દર્શન કરવાના તો પછી દર્શન કરવાના તો ઊભી રહેવા જ પડે કે ચાલો દર્શન કરીએ તમને પણ કરાવીએ દર્શન એ ગજરાવાલી પોરી એ ગજરાવાલી કાં છે તારો ગજરો કાં છે બેટો ક્યારે પહોંચું હજુ તો બહુ વાર લાગવાની છે બાપા 1 કલાક થઈ ગયો હજુ 1 કલાક કાઢવાનું છે હજુ તો આ આખું કાઢવાનું બોલો મહાલક્ષ્મી માત કી જય તો ફાઇનલી 1.5 કલાક પછી ત્રીજા રાઉન્ડમાં આવી ગયા છે મજા આવતી છે ને દેખાતો નથી મોડામાં મજા અમારું બીલું બી ગેંગાઈ ગયેલું છે એ હો જેને એનું મોડું છે ને એનું મોડું હજુ આખું આ સર્કલ પૂરું કરવાનું છે ને પછી મંદિરમાં જવા હા ફાઇનલી નજીક આવી ગયા વિહુ નજીક આવી ગયા આપણે મંદિરની એકદમ નજીક આવી ગયા દર્શન કરવા જવાના આપણે ફાઇનલી 2 કલાક પછી દર્શન થયા કે દર્શન કર્યા દર્શન કર્યા જે કર્યું ને કર્યું હા પ્રસાદ ખાધી કેવી લાગી પ્રસાદ મસ્ત તો ફાઇનલી 2 કલાક થયા દર્શન કરવા માટે ને ત્યાં ગયા એટલે ધક્કો મારીને કાઢ્યો મીગા કે હું ધક્કો માર્યો હજુ તો એમ ભગવાનને જોયું એટલામાં તો ચાલો બેન મારા હાથમાં તો વિહો હતી એટલે જરાક વાર ઊભી રહેવા દે જસ્ટિન તો ઢકેલી જ મૂકી વૈષ્ણવી કા ગાડીમાં વૈષ્ણવી તો નહીં આવેલી વૈષ્ણવી તો થાકી જાય નાનું છે હજુ વિહા તો મોટી થઈ ગયેલી એટલે વિહા આવે કે
ચાલો હવે ડબ્બા બાંધીને લાવેલા છે, ખાઈએ ખીચડી. ખીચડી જ લાવેલા, શું લાવેલા? પીઝા વાળા પહેલા વિહાને ખવડાવી દે, પછી આપણે ખાઈએ. વિહાને ભૂખ લાગી ગયેલી છે બરાબર. આપણી ગાડી અહીંયા છે ને ગાડીમાં બેસેલી છે વૈષ્ણવી મેડમ. આ લોકો નહીં આવેલા, 3 જણા. અમારી વિહાબેનનો લંચ ચાલતો છે. વિહાનું મોડું જો હનુમાન દાદા બની ગયેલી છે. ખાઈ લો ફટાફટ. ચાવટી છે આમથી ખાઈ તો ગયેલી. નલ્લા પોયરાને ખવડાવવાનું એટલે હા 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 બહુ મોટો ભોગ ધરાવવાનો હોય તેવું જ. હું હશે પાછી હમણાં તો ડબલ થઈ ગઈ એટલે એટલી લાંબી લાઈન ને. આ બાજુ આ રસ્તા પર આવી ગઈ નીચે સુધી. હા પેલો નીચે રસ્તો હાઈવે સુધી નો છે તે. એટલે એ બાજુ આમ વધી ગઈ એ સાઈડ. આમ હાઈવે સુધી તો નહીં આવી. એવા ઠેલો અહીંયા મૂક્યો હોધે જ નહીં. મહાલક્ષ્મીના મંદિરના દર્શન કરીને આપણે ક્યાં આવી ગયા કીધું? આ જો ક્યાં આવી ગયા? નારગોલ બીચ પર. એ શું લાવી? આ શું લાવેલી? હવે ચાલ્યા પાછા ઘરે. કોના છે ચશ્મા? પપ્પાના ચશ્મા છે. મને આપે થોડીક વાર. પપ્પા લે લે. ક્યાં લાગે પપ્પા? હિરોઈન બોલ, હિરોઈન. હા અમથી હસ્યા કરે અમથી. તળાવ આવ્યું એવું તળાવ જો ફૂલ છે અંદર કમળ. તો ફાઇનલી આવી ગયા આપણે ઘરે. અને બહુ જ આજનો દિવસ થોડો હેપ્ટિક થઈ ગયો કારણ કે ત્યાં એટલી ભીડ હતી મંદિરમાં. 2 કલાક દર્શનમાં થયા અને પછી જવાનો પ્લાન થઈ ગયો બીચ પર. તો નારગોલ બીચ પર ગયા ઉમરગામ અને ત્યાં થોડોક રેસ્ટ કર્યો અને પછી નીકળી આવ્યા ઘરે. અને હમણાં જસ્ટ સાંજે 6 વાગે ઘરે આવી ગયા. તો હવાના નીકળેલા સાંજે આવ્યા. થોડાક ફ્રેશ થઈએ પછી તમને મળીએ. ચલો તો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. હવે શું કરવાનું બેટું? શું કરવાનું હવે? શું કરવાનું? મને શું ખબર શું કરવાનું? તો વંશુભાઈની બર્થડે છે. વંશુભાઈની બર્થડેમાં બોલાવેલા છે આપણે. વંશુભાઈની બર્થડેમાં જઈએ હા. જરાક નીચે એક આટો મારી આવે પછી જઈએ. હા ચાલો આજના દિવસ તો બહુ જ હેપ્ટિક હતો ને. આ વિડીયો પહેલો વ્લોગ કેવો લાગ્યો જરાક કહેજો કમેન્ટમાં. પાછા મળવા આપણે રવિવારે. અમે તો થાકીને ખુશ થઈ ગયેલા છે પણ આની ઊંઘ તો આવતી નથી. બેટો સુઈ જાય હવે. ઓય હમણાં સુવા ના દીક આવે. કાં શાક બનાવવાની તું? ગોળનું શાક બનાવવાની. ગોળનું શાક ખાવાનું આવી જજો ભાઈ. અમે તો હોઈ જાયેલા. બાય મળીએ નેક્સ્ટ સન્ડેના વ્લોગમાં.